હક્કી અવાજની ચેનલમાં આપનું સ્વાગત છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચેરમેન જે પટેલની ડભોઈ સિવિલ કોર્ટ અને લો કોલેજની મુલાકાત। ડભોઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને જાણીતા એડવોકેટ શ્રી જે પટેલ સાહેબે ડભોઈની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમને ડભોઈ સિવિલ કોર્ટ તેમજ સ્થાનિક લો કોલેજની મુલાકાત લઈ વકીલો અને વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ કર્યો હતો। વકીલોની હિત માટેની લડત અને માર્ગદર્શન। ઉલ્લેખનીય છે કે જે પટેલ સાહેબ છેલ્લા લાંબા સમયથી સમગ્ર ગુજરાતના વકીલોના પડતર પ્રશ્નો અને તેમના હિતો માટે લડત લડી રહ્યા છે। ડભોઈ બાર એસોસિએશન સાથેની બેઠકમાં તેમને વકીલોની પડતી વ્યવહારિક મુશ્કેલીઓ સાંભળી હતી અને તેનું કાયદાકીય નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। ડભોઈ બાર એસોસિએશનમાં જે પટેલ સાહેબે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પદ પર છે અને તેમને આજરોજ ડભોઈ કોર્ટ સંકુલમાં આવીને ડભોઈ કોર્ટની મુલાકાત શુભેચ્છા મુલાકાત મેળવેલી અને લો કોલેજની પણ મુલાકાત મેળવેલી। તે બદલ ડભોઈ બાર એસોસિએશનના તમામ વકીલો માટે તેઓ જે પ્રયત્ન કરી રહ્યા છે તે પ્રયત્નો બાબતે તેમને સૂચનો અને સૂચના આપેલી છે અને તેમને ખૂબ સારી રીતે ડભોઈ બાર એસોસિએશનના વકીલોને સમજ આપેલી છે કે વકીલોના હિતમાં કેવી રીતે કાર્ય કરીશ અને હું કરતો રહીશ। તે બદલ ડભોઈ બાર એસોસિએશનમાં આજે તેઓની શુભેચ્છા મુલાકાત હતી।